ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે શનિવાર હતો અને શનિવારના દિવસે બી અચાનક જ પ્લાન બની ગયો કે આજે બે મારા ફ્રેન્ડને હું જમવાને કહું. તો ફ્રેન્ડ છે બે અને બે મારા ભાઈ છે જેને હું રાખડી બાંધું છું. તમે અવારનવાર મારા વિડીયોમાં જોતા હશો, ફ્રેન્ડને પણ જોતા હશો. અને જોકે જમવાનું કરવાનું તો મારા લગ્ન પછીને 1.5 વર્ષથી વાત થતી હતી. અને આજે અચાનક મમ્મીને મેં યાદ કરાવ્યું કે ભાઈ ચલો આપણે શનિ રવિ આ વખતે કોઈ પ્લાન નથી, કંઈ જવું નથી, તો ચલો આપણે જમવાનું કરી દઈએ. તો મમ્મી કે વાંધો નહીં. એટલે એમ કરીને મારે ફાઇનલ થયું. તો મેં ટ્યુશનવાળા છોકરા આવે ને ત્યાં સુધીમાં મેં પહેલું કામ એ કર્યું કે બટેકા બાફવા માટે મૂકી દીધા. અને ત્યારબાદ ટ્યુશનનું થોડુંક કામ કરીને મમ્મી કે હું ટ્યુશન કરાવું છું અને તું તારું થોડું ઘણું કામ કર એમ. કેમ કે રાતે જમવાનું હતું અને આજનો વ્લોગ છે એ બપોર પછી શરૂઆત થયેલી છે. એટલે મારે ધવલે પછી જવાનું હતું થોડી ખરીદી કરવા, કેમ કે બધી વસ્તુ લેવા જવાની હતી. ધવલ ફ્રી હતા, આજે શનિવાર હતો એટલે તો કે હું તારી સાથે આવીશ એવું વાત થઈ હતી. મેં ધવલ આવે નીચે ત્યાં સુધીમાં હું મારું થોડું ઘણું કામ કરી દઉં. બટેકા બાફવા માટે મૂક્યા, સાથે સાથે ધાણા ભાજીને એવું સુધારું, કેમ કે ચટણી ગ્રીન કલરની બનાવવાની હતી. અને આજનો પ્લાન હતો મસ્ત મજાની સેન્ડવિચ બનવાની, જે હું વેજીટેબલ મેયોનીઝવાળી સેન્ડવિચ બનાવું છું એનો આજે પ્લાન થઈ ગયો હતો. તો જો કે મેં મારા ફ્રેન્ડને તો 5-6 ઓપ્શન આપ્યા હતા કે તમારે શું ખાવું છે. તો પહેલાં તો એ લોકોએ એવું કીધું કે બધું જ આમાંથી બનાવી દે, આપણે બધું જ ખાશું એમ. પણ 5-6 વસ્તુ તો કેવી રીતે બનાવી? હવે ફ્રેન્ડ છે તો મસ્તી તો કરવાના છે. તો 6 વસ્તુમાં ઓપ્શન બધા હતા: પંજાબી શાક, પછી દાળ બાટી, પછી હતા ફ્રેન્કી, આ રીતે ચાઇનીઝ ને છોલે કુલચે. બસ આ રીતે 5-6 ઓપ્શન મેં આપ્યા હતા, જે મારે માટે સારી, મતલબ મને બનાવવામાં મજા આવતી હોય એ બધી વસ્તુ. અને ફૂલ ડીશ ઓફકોર્સ અત્યારે કોઈને છોકરાઓને પસંદ નથી, એટલે એ તો ઓપ્શન હતો જ નહીં. એટલે એ લોકો આ રીતે મસ્તી કરતા હતા મારી સાથે. તો મેં ના પાડી કે ભાઈ એટલું બધું ના બને મારાથી. તમે મેં કીધું આમાંથી જે ઓપ્શન આપો એમાંથી મને કહો કે તમારે શું ખાવું છે એમ. તો ફાઇનલી છેલ્લે નક્કી થયું કે આપણે સેન્ડવિચ બનાવીએ. અને જો કે એમાંથી નહીં, 6 ઓપ્શનમાંથી 3 સિલેક્ટ કરીને આપ્યા. આ 3માંથી મને કે તારે જે બનાવવું એમ, મતલબ કે આ 3 બનાવી એમાંથી તારે જે બનાવી અમે ખાઈ લઈશું. ને કંઈ વાંધો નહીં, ચલો મારી રીતે કરી દઈશ. એમાંથી પછી મેં સેન્ડવિચ નક્કી કર્યું. બહુ ટાઈમ પછી સેન્ડવિચ આપણે બનાવવાની હતી એટલા માટે. તો ગ્રીન ચટણીની અંદર મેં લીલા મરચાં, એકદમ તીખા મરચાં આવે એ, ધાણા, પછી સિંગ, મીઠું, અને એકદમ ગ્રીન બને એટલા માટે બરફ 4-5 ક્યુબ નાખવાની. અને સાથે ફુદીનાની 1 ચમચી ફુદીનાનો પાવડર. જો ગ્રીન ફુદીનો, લીલો ફુદીનો હોય તો તમે એ જ નાખી શકો, મતલબ કે તાજો હોય તો. મારી પાસે તાજો અવેલેબલ નહોતો એટલા માટે મેં પાવડર જે હતો એ 1 ચમચી એડ કર્યો હતો. તો મસ્ત મજાની આવી ગ્રીન ચટણી આપણાથી બનતી હોય છે, તમે પણ બનાવી શકો છો. હું ને ધવલ માર્કેટમાંથી બધું થોડી વસ્તુ લઈ આવ્યા, વેજીટેબલ ને ચીઝ ને એ બધું જે ઘટતું હતું એ બધી વસ્તુ લઈ આવ્યા. એટલે આવીને તરત જ બધું મમ્મીએ પહેલાં તો વેજીટેબલ બધું કટ કરી લીધું. ગાજર, કોબી, મરચાં, સેજ એવું તીખું મરચું, કેપ્સિકમ, ડુંગળી, કાકડી, બાફેલું બટેકું અને 2 નાના એવા ટમેટાં છે ને વચ્ચેનું પલ્પ કાઢીને મૂકી દેવાનું, જેથી પાણી ના થાય બધું વેજીટેબલની અંદર, એટલા માટે. અને મમ્મીએ મેં આજે એવો પ્લાન બનાવ્યો હતો કે બધા જમવા બેસાડીએ એટલે આપણે બાજુમાં જ મશીન લઈને બેસી જઈએ, એટલે વાતો પણ થાય અને કામ પણ થાય, એટલે મજા આવે, દોડાદોડી ના થાય. તો આની અંદર આપણે વેજીટેબલ સેન્ડવિચમાં તો આ રીતે થોડી વસ્તુ બધું એડ કરવાનું, ગ્રીન ચટણી લગાવવાની અને બહુ મસ્ત એવી સેન્ડવિચ બને. તમે જો કે આની રેસીપી મારી પાસે જોયેલી જ હશે. અને ત્યારબાદ એ બધું કામ કમ્પ્લીટ કર્યા પછી છે ને રસોડું એકદમ ચકાચક કરીને મૂકી દીધું હતું, કેમ કે હજી આવ્યા નહોતા અને ટાઈમ મારી પાસે હતો. તો મેં રસોડું સાફ કરી નાખ્યા, એટલે પછી પાછળના ટાઈમમાં આપણે મારા ફ્રેન્ડ સાથે હું બેસી શકું, વાતો કરી શકું. તો બધાને અહીંયા જમવા બેસાડી દીધા અને વાતો બહુ કરી, અમે મસ્તી પણ બહુ કરી છે. અને એમાંય ખાસ કરીને જ્યારે અમારા ફ્રેન્ડ બધા ભેગા થાય ત્યારે તો એની અલગ જ મજા હોય છે. તો મને એમ કહે કે હા ના ખાવા જેવું બધી વસ્તુ બનાવી છે, પણ ખાવા જેવી જ બનાવી હોય ને ત્યારે જ હું તમારી સાથે રેસીપી શેર કરતી હોય, અથવા તો ધવલને ત્યારે પસંદ આવતું હોય, ઘરમાં બધાને પસંદ આવતું હોય. અને આ તો કહીએ ને કે ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ વચ્ચે તો આવું બધું ચાલતું રહેવાનું. ત્યારબાદ બધાને જમવા અહીંયા બેસાડી દીધા છે અને બધા ફ્રેન્ડ આવ્યા, તેમાંથી ધ્રુવ, હિમાંશુ, વાસુ, ઉત્સવ. તો ધ્રુવ ને હિમાંશુને તો તમે વિડીયોમાં અવારનવાર વધારે જોતા હશો. વાસુ, ઉત્સવ જ્યારે અમે બધા હારે જતા હોય ત્યારે વધારે તમે જોતા હોવ છો.
સેન્ડવિચ બનાવવાની શરૂઆત તો પહેલાં મેં કરી હતી, પછી જમવા બેસવાનો ટાઈમ થયો એટલે મમ્મી કહે હું બનાવું અને તું બધાને જમવા આપી દે, એટલે કે તારી સાથે સાથે વાતો પણ થતી રહે એમ. તો બધાને છાશ, ચટણી, સોસ અને સેન્ડવિચ એ રીતે બધું જમવા માટે આપી દીધું. અને હું સાથે સાથે કટ પણ કરતી જતી હતી, કેમ કે જમ્બો સાઈઝની સેન્ડવિચ હોય ને એ આખી તો ખવાય નહીં, મતલબ કે એક સાથે આખી ન ખાઈ શકે, એટલે કે કટ કરીને દઈએ ને તો વધારે મજા આવે ખાવાની. તો ઘણાને આ રીતે ત્રિકોણ કટ કરતા હોય, કોઈ ચોરસ કટ કરતા હોય છે. અને મારા ઘરે તો જો કે હજી 4 કટકા થાય પછી જ મજા આવે ખાવાની, જેમ પકોડામાં થાય એમ. અને એ લોકોએ જમી લીધું એટલે ઉપર બેઠા બેઠા બધા વાતો કરતા હતા. અને પછી કેવલભાઈને પપ્પાને બેસાડ્યા અને ત્યારબાદ હું જમવા બેઠી, હું ને મમ્મી જમવા બેસી ગયા હતા. તો હું જ્યારે જમવા બેઠી ને તો બધાએ એવી મસ્તી ચાલુ કરી કે એમની સાથે ચશ્મા હતા ને એ ચશ્મા મને કહે કે ચશ્મા પહેરીને તું વિડીયો ઉતારે એમ. તો અહીંયા લાગે જાણે મોતી આવી ગયા હોય ને આપણને એવું એમ. તો મતલબ કે એમની પાસે જે બ્લેક કલરના સનગ્લાસીસ હતા એ સનગ્લાસીસ પહેર અને પછી તું જમવા બેસે, આવી જીદ કરે અને આવી રીતે આપણી સાથે મસ્તી કરતા હતા. તો હું અહીંયા જમતા જમતા એક હાથથી મેં ચશ્મા પહેર્યા અને પછી કે હવે હું તારો વિડીયો બનાવું. તો જ્યારે મારા ફ્રેન્ડ આવે ને ત્યારે ધવલ પણ એની સાઈડ જ થઈ જાય. અને જો કે મારા ફ્રેન્ડ મારી સાઈડ તો ક્યારેય બોલતા જ નથી, બધા ધવલ સાઈડ જ બોલે. ધવલને એમ કહે કે તમને સાચવે છે ને, કંઈ તકલીફ થાય ને તમને હેરાન કરતી હોય ને તો મને કહી દેજો. તો આ રીતે વાતો થતી હતી અને ફાઇનલ એ લોકો પછી 10:30-11 જતા રહ્યા હતા. બીજા દિવસે અચાનક જ પ્લાન બની ગયો પિઝા ખાવા જવાનો અને અમારી ફેમિલી સાથે. અને એમાં પણ ખાસ કહીએ ને અચાનક પ્લાન બન્યો હોય ને એ લગભગ સક્સેસ જ જતો હોય છે. તો હું, ધવલ, મમ્મી, પપ્પા અને કેવલ અમે ત્રણેય રવિવારે રાતે પિઝા ખાવા ગયા હતા. પિઝા ખાવા ગયા ને તો આજે રિયલ પેપ્રિકામાં ગયા હતા. અને ઘણા સમય પછી કહીએ ને, હું તો જો કે હમણાં અલકા ફઈની આવ્યા ત્યારે ગઈ હતી, અને મમ્મી પપ્પાની હમણાં નહોતા ગયા એટલે. અને હવે તો છે ને પિઝા પોઈન્ટમાં એ જે કાઠિયાવાડી બધી વસ્તુ એડ થવા માંડી છે સ્ટાર્ટરની અંદર. તો મરચાં હતા, પટ્ટી મરચાં હતા, પછી બીજું તો કાઠિયાવાડીમાં બીજું તો ખમણ હતા, સેન્ડવીચ ઢોકળા હતા અને પેલા શું કહેવાય પાત્રા, હા બધું જ વસ્તુ હતી. તો બધાને બહુ મજા આવી ગઈ. અને ખાસ કરીને પપ્પાને ભજીયા બહુ ભાવે એટલે પપ્પાની બહુ મજા આવી ગઈ હતી. છેલ્લે મને ખબર પડી કે ગુલાબજાંબુ, કાલા જાંબુ પણ અહીંયા છે. ગુલાબજાંબુ તો મારા ફેવરેટ છે, એટલા માટે ફરી પાછા હું લઈ આવી હતી. અને આજે વિડીયો શૂટ કરવાની એટલે મજા આવી, કેમ કે આજે બિલકુલ પણ ભીડ ન હતી. સન્ડે હતો, સાથે સાથે અમે લોકો 8-8:15 તો ગયા હતા, છતાં પણ ભીડ ન હતી, એટલે ખૂબ મજા આવી. અને બીજી વાત કરીએ કે તમે કઈ જગ્યાએ પિઝા ખાવા જાઓ છો અને વધારે સારા આવે છે એ મને કમેન્ટ કરજો. અને આજે તો ગુલાબજાંબુ અને સોડાનું કોમ્બિનેશન કર્યું હતું. અને મેં ને ધવલે બંને મિક્સ સોડા પીધી હતી. તો પેપ્સી અને ફેન્ટા અમને બંનેને મિક્સ સોડા વધારે પસંદ છે. તમને કેવી પસંદ છે કમેન્ટ કરો. સાથે સાથે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ લઈએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.